નમસ્કાર, ફૂલછાપ ડિજિટોરિયલમાં આપનું સ્વાગત. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. મિત્રો, ફરી એકવાર વડાપ્રધાન વિદેશમાં છવાયા. ઇઝરાયલની યાત્રાએ ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઇઝરાયલની સંસદે સર્વોચ્ચ સન્માન તો આપ્યું છે, સાથે જ બંને દેશો માટે મહત્વની કહી શકાય એવી કેટલીક સંધિઓ, એવા કેટલાક કરારો થયા છે. ઇઝરાયલ યાત્રા પૂર્વે ફૂલછાપના પાના ઉપર આપે તંત્રી લેખ વાંચ્યો હશે. એમાં જે કેટલીક બાબતો લખવામાં આવી હતી, લગભગ એ જ રીતે બંને દેશોની ભાવિ યોજનાઓ, બંને દેશોના મજબૂત ભવિષ્ય માટે નરેન્દ્રભાઈ મોદી અને બેન્જામિન નેતન્યાહુએ ચર્ચા કરી છે અને અનેક કરારો ઉપર સહીઓ કરી છે. આમ 1950 થી ભારત અને ઇઝરાયલ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે. 1992 થી બંને વચ્ચે રાજદ્વારી સંબંધો શરૂ થયા અને 2014 પછી આ સંબંધો મજબૂત બન્યાનું પણ વારંવાર માધ્યમોમાં કહેવાયું. નરેન્દ્રભાઈ 9 વર્ષના અંતરાલ પછી, એટલે કે 2017 પછી પ્રથમવાર ઇઝરાયલ ગયા છે. એવે વખતે ઇઝરાયલ ગયા છે જ્યારે અમેરિકા અને ઈરાન બંને એકબીજા સામે ગોરખિયા કરી રહ્યા છે, યુદ્ધના ભણકારા છે. 3-4 દિવસ પહેલાની ઘટના તો એવી છે કે અમેરિકાએ અને ભારતે ઈરાનમાં વસતા પોતપોતાના નાગરિકોને પણ સ્વદેશ પરત ફરી જવા માટેની સલાહ જાહેર કરી હતી. આ સંજોગોમાં ઈરાનની નારાજગીની શક્યતા વચ્ચે અને ઇઝરાયલમાં કેટલીક આંતરિક જે પરિસ્થિતિ હતી એની વચ્ચે નરેન્દ્રભાઈ ઇઝરાયલ ગયા, પણ એવી કોઈ પરિસ્થિતિ આકાર નથી લીધો કે જેને કારણે અન્ય કોઈ દેશોને અથવા આપણા વિપક્ષને કંઈક એવું કહેવાનો અવસર પ્રાપ્ત થાય. અને ઇઝરાયલની આ યાત્રા છે એ ફરી એકવાર નોંધપાત્ર બની છે. આપણે જાણીએ છીએ કે આતંકવાદ સામે ઇઝરાયલ બહુ જ મક્કમતાથી લડી રહ્યું છે અને આપણી પણ આતંકવાદ સામેની લડાઈ છે. એ સિવાય પણ ઘણી બધી બાબતો એવી છે, બંને દેશોનું જે કંઈ પણ વાતાવરણ છે, બંને દેશોની જે સ્થિતિ છે, એના માટે એ બહુ અગત્યની છે. નરેન્દ્રભાઈએ હમાસ સંદર્ભે પણ પોતાનો અભિપ્રાય મક્કમ રીતે અને એકદમ સટીક રીતે વ્યક્ત કર્યો છે, એ પણ આપણે જાણ્યું. આ પ્રવાસ, આ યાત્રાની ફલશ્રુતિ હજી તો હવે એમ કે ખબર પડશે અને હજી એ યાત્રાની જે કંઈ પણ એના પરિણામો છે, દૂરોગામી પરિણામો, એ આપણે હવે જાણશું. પણ સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો મળ્યો છે, એટલે કે બંને દેશોએ પોતાની ભાગીદારીને સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી તરીકે જાહેર કરવાની સમજૂતી કરી છે અને વડાપ્રધાને આ સેન્ટરની સંખ્યા 100 સુધી પહોંચશે એવું કહ્યું છે. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ, જેની અત્યારે સર્વત્ર વાત છે ને ભારત હમણાં જ જેનું યજમાન બન્યું છે, જેના બહુ શિખર સંમેલનનું, એ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવાનો નિર્ણય બંને દેશો દ્વારા આ ઇઝરાયલ મુલાકાત દરમિયાન લેવાયો છે. સેન્ટર ફોર એક્સેલન્સ એન્ડ વિલેજ ઓફ એક્સેલન્સ, એટલે ભારતમાં ઇઝરાયલના સહયોગથી ચાલતા સેન્ટર ફોર એક્સેલન્સની સંખ્યા વધારીને 100 સુધી પહોંચાડવાની પણ એક વાત થઈ છે. ઇન્ડિયા ઇઝરાયલ એકેડેમિક ફોરમ, એટલે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બંને દેશોના જોડાણ માટે આ ફોરમની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઇઝરાયલની વાત આવે એટલે સૌથી મહત્વનો જે મુદ્દો આવે તે આતંકવાદનો આવે, આતંકવાદ સામેની નીતિનો આવે, આતંકવાદ સામે લડવાની સક્ષમતા અને એની વ્યૂહાત્મક બાબતોનો આવે. તો આતંકવાદનો સામનો કરવા માટે બંને દેશો સાથે ચાલશે અને આંતરરાષ્ટ્રીય મંચ પર એકબીજાને સહયોગ આપશે એવા કરાર પર નરેન્દ્રભાઈ મોદી અને નેતન્યાહુએ સમજૂતી કરી છે. આ બહુ જ મહત્વની વાત છે. હજુ 2 દિવસ પહેલા ફૂલછાપના એડિટોરિયલ પેજ ઉપર આપે વાંચ્યું હશે કે ભારતે પ્રહાર નામની આતંકવાદ વિરોધી નીતિ જાહેર કરી છે. એનો અમલ શરૂ કરવામાં આવશે અને ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂરું થવામાં છે. 2 મહિના પછી 1 વર્ષ પૂરું થશે ત્યારે આ નીતિ ઝીરો ટોલરન્સ
ની નીતિ અપનાવીને આતંકવાદનો સામનો કરવાનો છે, આવી જ્યારે વાત આવી છે ત્યારે ઇઝરાયલ સાથે આતંકવાદ સામે લડવાની સમજૂતી એ બહુ જ મહત્વની સાબિત થશે એવું આપણે 100% માની શકીએ. આ ઉપરાંત સુરક્ષા, ટેકનોલોજી, કૃષિ, વ્યાપાર સહિતના ક્ષેત્રે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મિત્રો, આપણી વિદેશ નીતિની ચર્ચા સર્વત્ર થતી રહે છે અને અનેક દેશોમાં જેમ આપણા પૂર્વ વડાપ્રધાનોને સન્માન મળ્યું છે, એ લોકોને આવકાર મળ્યો છે અને ભારતની વાત આંતરરાષ્ટ્રીય સ્તરે અગાઉ જેમ પડઘાતી આવી છે, ઝીલાતી આવી છે, એ જ રીતે છેલ્લા 11 વર્ષમાં પણ એવું બન્યું છે અને આપણે જેને મહાસત્તાઓ કહી શકીએ ત્યારથી માંડી અને આપણા કરતા થોડા પાછળ હોય વિકાસમાં એ તમામ દેશોએ ભારતની નીતિ, ભારતની વાતો એને એક યા બીજી રીતે આવકાર આપ્યો છે અથવા તો એની નોંધ લીધી છે. અને એવા સંજોગોમાં અત્યારે જ્યારે અડધું વિશ્વ યુદ્ધરત છે, વારંવાર કંઈક ને કંઈક બનતું રહે છે, થતું રહે છે, પછી એ વેનેઝુએલાનું પ્રકરણ હોય કે 3.5 વર્ષ પહેલા જે આકાર પામીતી સ્થિતિ એ રશિયા યુક્રેનની લડાઈ હોય કે ઇઝરાયલ હમાસની જે વાત હોય, આ તમામ સ્થિતિઓ વચ્ચે ઇઝરાયલની નરેન્દ્રભાઈની મુલાકાત એ માત્ર ઔપચારિક મુલાકાત નહોતી, એ કોઈ ડિપ્લોમેટિક વિઝિટ નહોતી એવું આપણે પહેલા પણ જાણતા હતા. અને આ સમજૂતીઓ અને આતંકવાદ સામે લડવાની જે આખી વાત આવી છે એ પરથી આપણે એવું કહી શકીએ કે ચોક્કસ આ મુલાકાતના સુફળ બંને દેશોને મળશે અને સુરક્ષા ક્ષેત્રે જે કંઈ પણ આદાન પ્રદાન થવાનું છે એને કારણે થઈને બંને દેશોના નાગરિકો, બંને દેશોની સરહદો પણ વધારે સુરક્ષિત બનશે. શું થયું આ સમજૂતીઓમાં અને શું એના પરિણામો આવશે એની વધુ વિગતો પણ જ્યારે આપણી પાસે આવશે ત્યારે આપણે એના વિશે ચર્ચા કરશું. ફૂલછાપના ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા સંવાદ સાથે નવો વિષય. તો આ હતો ફૂલછાપનો ડિજિટોરિયલ, ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.